આપ સૌને અમારા જય જિનેન્દ્ર. બા વિશે મેં એક નાનકડું ગીત બનાવ્યું છે એમની રોજિંદી લાઈફમાંથી. અમને એમના તરફથી ખૂબ જ મોટો બોધપાઠ મળ્યો છે. મને માવતર મળ્યા જો જયાબેન એવા, હે મને માવતર મળ્યા જો જયાબેન એવા, માતુશ્રી એવા જયાબેન જેવા, માતુશ્રી એવા જયાબેન જેવા, હે મને માવતર મળ્યા જો જયાબેન એવા. મહેતાથી કામદાર પરિવારમાં આવ્યા, ભગવાન ભાઈના ધર્મ પત્ની હતા, વૈષ્ણવ ધર્મથી જૈન ધર્મ પામ્યા, હે તેમના હૃદયમાં વસે મારું સુવર્ણપુરી ધામ રે, હે તેમના હૃદયમાં વસે મારું સોનગઢ ધામ રે, હે મારા માવતર એવા, હે જયાબેન જેવા. જયાબેનનો છે એક જ મંત્ર, જયાબેનનો છે જીવન મંત્ર, લેટ ગો કરી આગળ વધો, લેટ ગો કરી આગળ વધો, હે તમે સૌને માફ કરી દો અને મૂવ ઓન થાવું, હે તમે સૌને માફ કરી દો અને મૂવ ઓન થાવું. અમારા માતુશ્રી ખૂબ જ મહેનતુ, કોઈ પણ કામમાં એવર રેડી, કોઈ પણ કામમાં પાછા ના પડે. થાક નામનો શબ્દ તેમની ડિક્શનરીમાં જ નથી, હે થાક નામનો શબ્દ તેમની ડિક્શનરીમાં જ નથી. આવા મારા માતુશ્રી એવા જયાબેન જેવા, હે આવા માતુશ્રી જયાબેન અમારા એવા, અમારા એવા, અમારા. બાને બીજા શબ્દોમાં કેવું હોય તો ઘણા બધા શબ્દો છે જે પ્રચલિત છે. બા, જનની, જનેતા, માતુશ્રી, ઘણા શબ્દો છે. પણ જ્યારથી મારા સંપર્કમાં આવ્યા એટલે અમારા લગ્ન થયા ત્યારબાદ થોડા જ વખતની અંદર મેં એમને એક નવું નામ આપ્યું, મેડમ. કારણ કે બહુ જ નાની ઉંમરમાં 2 વર્ષની ઉંમરમાં એમના માતુશ્રી એમનાથી 6 મહિનામાં એમના માતુશ્રીએ એમનો સાથ છોડી દીધો અને ત્યારબાદ પરાણે મામાને ત્યાં આગળ ભણવા ગયા. 2 ચોપડી ભણ્યા, 15 વર્ષ 2 ચોપડી
2 ચોપડી ભણ્યા આને કહેવાય થાક નથી. 2 ચોપડી ખાલી ભણ્યા છે, પણ અત્યારે પણ અમે લિફ્ટમાં આવતા હતા, લિફ્ટની અંદર જેટલા ઇંગ્લિશ શબ્દો હતા બધા ચોખ્ખે ચોખ્ખા ઉચ્ચાર કરીને બોલ્યા છે. એમને 2 ઇંગ્લિશ અને વલભીપુર જેવા જગ્યાએ વલભીપુરનું ઘી ખાધું છે અને એ પ્યોર ઘી. અને એમના માટે એમના મામા પોંખ લઈ આવે અને એમ બધાને આપે, પણ એમના માટે પહેલા ભાગ રાખે. એટલે એમનું જીવન અહીંયા પણ અત્યારે ભલે મદ્રાસથી અહીંયા હૈદરાબાદ આવ્યા, પણ આજે કેટલાય વર્ષોથી એમનો એક નિત્યક્રમ છે કે સવારે ઉઠી પહેલા ભગવાનના બધા જેટલા પણ છબીઓ છે કે મૂર્તિઓ છે એને અલગ કપડેથી સાફ કરે, લૂછે, મૂકે અને પછી પૂજા અને સ્વાધ્યાય કરીને પછી ચા પાણી અથવા તો નાસ્તો કરવા બેસે. આ એમનું જીવન વૈષ્ણવ જીવનમાં વૈષ્ણવની અંદર મોટા થયા હોવા છતાં પણ આ જૈનના સંસ્કાર એટલે કે ભગવાન ભાઈએ જે ધર્મને અપનાવ્યો એમણે એને દિલથી અપનાવ્યો અને એમના રગે રગની અંદર પણ આ બધા સાક્ષી છે. આજે કામદાર પરિવારની અંદર એક સનેડો લાગ્યો છે, જયાબેનના નામનો સનેડો છે. આ કામદાર પરિવારનો સનેડો છે, આ જૈન ધર્મનો સનેડો છે. માટે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને આપણને માતુશ્રીનું બહુમાન કરવા મળ્યું છે. એમના સંભાળના કરીને તમારી સમક્ષ રાખવા માટે લાભ મળ્યો છે. તે બદલ ધન્યવાદ. જય જીનેન્દ્ર.